આજે વાર્તા છે રખડું. એક રખડું રાજા રામ કે રખડું રાજુ. તમને ખબર છે મારું નામ રાજુ છે અને મને ફરવાનો બહુ જ શોખ હતો છે અને રહેશે. આ વાર્તામાં એ વાર્તા આગળ વધી શકે છે, એને અટકવાનું કોઈ સ્થાન નથી. ક્લાઇમેક્સ આવે, રેઝિંગ એક્શન થાય, ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ થાય, એક્સટર્નલ કોન્ફ્લિક્ટ થઈ શકે છે, વારંવાર ક્લાઇમેક્સ આવી શકે છે. વાર્તામાં ઉતાર પણ આવે, ફરી પાછો કદાચ નવો ક્લાઇમેક્સ ડેવલપ થાય. હવે જે મેઇન કોન્ફ્લિક્ટ છે વાર્તાના એ વહેંચાયેલા છે, ઘડીકમાં અહીંયા ઘડીકમાં ત્યાં થઈ શકે છે. વાર્તાની શરૂઆતમાં રાજુ કે જે વાર્તાનો મૂળ નાયક છે, પ્રોટોગોનિસ્ટ, એક બંગલામાં છે. આખા બંગલાનું ધ્યાન રાખે છે. નોકર નથી, હી ઇઝ એન આસિસ્ટન્ટ. એના શેઠનો એક વફાદાર માણસ છે. એના શેઠ છે સુનાદ્ર. સુનાદ્ર શેઠ ગયા છે સાઉથ સુદાનમાં. એટલે આમ સુદાન કહેવાય, સાઉથ સુદાન તો પછી થયું. એને ગયા ને લગભગ અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ થયા હશે. એનું કોઈ પાક્કો સમયગાળો વાર્તામાં મેં બતાવ્યો ને. રાજુની સાથે એ બંગલામાં એક એલિઝાબેથ નામના હાઉસ મેડ રહે છે. હવે તે મૂંગા છે, બોલી નથી શકતા, કદાચ સાંભળી શકે છે પણ લિમિટેડ, સીમિતમાં. આ જે બંગલો આવેલો છે એક પથરાળ ખડક ઉપર, કે જે દરિયાકાંઠા ઉપર ઊંચો ખડક હોય પથ્થરનો, એના પર છે. અને એ છે માલ્ટા ટાપુ. માલ્ટા ટાપુ આવ્યો મેડિટેરિયન સીમાં, યુરોપ અને આફ્રિકા ખંડની વચ્ચે. ઇટ ઇઝ જસ્ટ બિટવીન ધ કોન્ટિનેન્ટ ઓફ યુરોપ એન્ડ આફ્રિકા. ઇટાલીની નીચે આવે અને આફ્રિકાની ઉપર આવે. હવે એ વર્ષોથી, ઘણા બધા વર્ષોથી કંઈક મોટું વેપારનું સ્થાન રહ્યું હતું. એ સમુદ્રમાંથી જ્યારે લોકો સુએઝ કેનાલ બાજુ જાય કે ઇઝરાયલ બાજુ આવવાનો પ્રસંગ ઊભો થાય કે ઇજિપ્ત બાજુ જાય યુરોપમાંથી, તો આ માલ્ટા ટાપુ આવે છે. ટ્યુનિશિયા એ માલ્ટા અને આફ્રિકા બાજુ આવે. ઇટાલીનો તો છેડો છે માલ્ટા ટાપુ. પણ આ માલ્ટા ટાપુની વિશેષતા એવી છે કે તેમાં રેતાળ દરિયાકાંઠો નથી. કદાચ હશે પણ બહુ જ ઓછું. મેજોરિટી ત્યાં કાળમીણ પથ્થરો છે, પથ્થરોનો દરિયાકાંઠો છે. બીચીસ ના કહી શકાય ત્યાં. અને વારંવાર મેડિટેરિયન સીમાં તોફાનો આવતા જતા રહે છે, કારણ કે ત્યાંથી જ વાતાવરણનો બદલાવ થતો રહે છે. આ માલ્ટા ટાપુમાં એક બહુ પ્રખ્યાત ટીવીની સિરિયલ હતી, પોપાઈ ધ સેલર મેન, ઇંગ્લિશમાં આવતી હતી. પોપાઈ સેલર મેન છે અને સ્પિનેચ એને બહુ જ ભાવે છે. હવે એનું જે શૂટિંગ છે એ માલ્ટા ટાપુમાં થયેલું છે. અને એમાં ઘણા બધા પાત્રો છે. પાત્રનું લેખન જેમ જેમ વાર્તા આગળ વધશે તેમ હું સમજાવતો જઈશ. આજે શરૂઆત કરું છું કે સવારનો પહોર છે, સુરતનો કોણો તડકો એક ખુલ્લી બારીમાંથી આવી રહ્યો છે. બારી બહુ જ મોટી છે, ફ્રેન્ચ વિન્ડો છે કે જેમાંથી કૂદીને બહાર જઈ શકાય. રાજુ ઘરની અંદર છે અને એના નિયમ પ્રમાણે રોજ પોસ્ટ જોવાની. એટલે ત્યાં આ ટાપુ ઉપર આ જે ગામ હતું, આની જે સ્થળ છે બંગલાનો, એ દૂર છે થોડું. રસ્તો પથરાળ છે અને ત્યાં બહુ ઓછા લોકો અવર જવર કરે છે. એટલે બંગલાની બહાર એક લાલ કલરનું પોસ્ટ બોક્સ છે, આમ ખુલે અને બંધ થાય, ખુલે અને બંધ થાય. રોજ સવારે પોસ્ટ છોડે. આજે રાજુ નિયમ પ્રમાણે પોસ્ટ જોવા જાય છે, કારણ કે અઠવાડિયા પહેલા એણે જોઈ હતી. પોસ્ટમેનનો
આગલા દિવસે આવવાનો વારો હતો. એટલે એ જાય અને પોસ્ટનો ડબ્બો ખોલે છે અને એમાં એક ટપાલ જુએ છે. હવે એ ટપાલ લઈને હાથમાં લે છે અને હાથમાં લેતા જ કંઈક એનો મનમાં અગમ્ય સંદેશો આવે છે, કંઈક વિચાર આવે છે. હું આ ટપાલને હમણાં વાંચું ના વાંચું, કારણ કે અજાણ્યો પત્ર હતો. એ પત્ર ઉપર એના શેઠના અક્ષર નહોતા. એ ઓળખે છે, સુનાદ્ર શેઠના અક્ષર ઓળખી શકે છે. પત્ર જાણે રાજુને કહેતો હતો, તું મને હમણાં વાંચીશ નહીં, કંઈક ગડબડ થશે. રાજુ પત્રને અંદર લઈ જાય છે, પત્ર ખોલવાની કોશિશ કરતો હોય છે, તો એના મનમાં કંઈક એવો વિચાર આવે છે કે ના, મારે આ લેટર ખોલવું નથી, કંઈક થવાનું છે, એવી ભાવના સાથે લેટર ખોલે છે. કાગળ અડધો બહાર કાઢે છે, કવરમાંથી અડધો બહાર કાઢે છે, તો જુએ છે કવર તો ખુલ્લું છે, ચોંટાડેલું હતું, પણ એક પળવારમાં એનો ગુંદર નીકળી ગયો. કાગળ ને હજી ફોલ્ડ કાગળ છે, વાળેલો કાગળ છે, ખોલ્યો નથી વાંચવા માટે. તો એ કાગળ અને કવર બંને જુદા છે, બંનેના કાગળ જુદા છે, ટેક્સચર જુદું છે. કવર પર સરનામું માલ્ટાનું છે, સુનાદ્ર શેઠનું સરનામું છે, પણ જૂનું છે. એના પર થોડા ડાઘા છે, તેલના ડાઘા છે કે પેટ્રોલના ડાઘા હશે, ખબર નથી. અંદરનો જે કાગળ હતો એ 100% ચોક્કસપણે રાજુની જાણકારી મુજબ તે ઇટાલિયન પેપર હતો, કારણ કે એ જાણે છે, એ વાંચવાનો બહુ જ શોખીન રાજો, ફોટોગ્રાફીનો શોખીન છે, વાંચવાનો શોખીન છે, ફરવાનો શોખીન છે. તો એને કાગળને હાથમાં લેતા જ એને ખબર પડી કે આ ઇટાલિયન પેપર છે. હવે સ્ટેમ્પ સુદાનની નહોતી. એનો અર્થ એ થયો કે પત્ર સુદાનથી આવ્યો નથી. શું હજી આ પત્ર વાંચવા જાય છે, ત્યાં જ એને એક ચીસ સંભળાય છે, નાના બાળકની ચીસ સંભળાય છે, જોરથી. દરિયાકાંઠા પર રહે છે એટલે ક્યાંક દરિયાકાંઠા ઉપરથી એક લાંબી ચીસ સંભળાય છે અને પત્ર મૂકી દે છે ટેબલ પર, એમને એમ અડધો ખુલ્લો, અને બારીમાંથી કૂદકો મારી એ ચીસના અવાજ તરફ ભાગે છે. આજે વધુ આવતીકાલે કરતો, જ્યારે પણ હું રેકોર્ડ કરું ને તમે વાત સાથે. બાય, થેન્ક યુ.